ચતુર્દશી નિમિત્તે હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે ભક્તોએ આપી છે બાપાને વિદાય। કેશોદમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે કે અનંત ચતુર્દશીના રોજ ગણેશોત્સવ 10 દિવસમાં ભક્તો બાપાને અનેક પ્રકારના પકવાનોનો ભોગ ધરાવીને આસ્થાભેર પૂજા અર્ચના કરવાની સાથે સાથે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો છે અને 10 દિવસ બાદ ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જન કરવામાં આવ્યું છે। આ વખતે બાપાને વિસર્જન કરવાનો દિવસ અનંત ચતુર્દશી તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવા માટે ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવાની સાથે અબીલ ગુલાલ ઉડાડી આવતા વર્ષ પહેલા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે વિદાય આપવામાં આવી હતી। કથા અનુસાર જે દિવસે ગણેશજીને મહાભારત લખવાની શરૂઆત કરી છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હોય છે। જે દિવસે મહાભારત પૂર્ણ થાય તે દિવસે અનંત ચતુર્દશીનો દિવસ હતો। ત્યારથી જ ગણેશજીને 10 દિવસ સુધી બેસાડવામાં આવે છે। 11મા દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશીનું વિસર્જન કરવામાં આવે છે એવું પણ કહેવાય છે। ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે અને ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે અને તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે અને 10મા દિવસ સુધી ભગવાન ગણપતિને લોકોની ઈચ્છાઓ સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીના રોજ પવિત્ર નદીઓ અને સરોવરમાં દરિયામાં વહેતા પાણીમાં વિસર્જન કરી તેના ઠંડા કરવામાં આવે છે। વિસર્જન તે સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે। આ સન્માન સૂચક પ્રક્રિયા છે। ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જન કરીને તેને સન્માન આપવામાં આવે છે। ત્યારે આજ રોજ ગણપતિ દાદાની મહાઆરતી કરી વિદાય આપવામાં આવી હતી। સમગ્ર પંથક ભક્તિમય વાતાવરણમાં બની ગયું હતું। કેશોદ શહેર અને તાલુકામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સચિનભાઈ જીનાણી છેલ્લા 24 વર્ષ ત્યાં અહીંયા દવેસરીની અંદર શ્રી વિનાયક યુવક મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની અંદર અનેકવિધ 11 દિવસ સુધી ગણપતિ મહોત્સવ અહીંયા ચાલે છે અને છેલ્લા 24 વર્ષથી ચાલે છે અને અનેકવિધ કાર્યક્રમ રોજ સાંજે હોય છે। કુટુંબ ભોજનથી માંડી અમરનાથ દાદાના દર્શન તથા અન્નકૂટના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। સવાર સાંજ ખૂબ જ સારામાં સારી આરતી થાય છે અને ગોપી મંડળના બહેનો દ્વારા 4 થી 6 રોજ સત્સંગનું આયોજન પણ થાય છે। એટલે આ મહોત્સવની અંદર ખૂબ જ ધાર્મિક કાર્યો બધા ઉજવાય છે। આજના 10મા દિવસે ગણપતિ મહોત્સવની અંદર અહીંયા ભગવાન મહારુદ્ર સ્વરૂપ અમરનાથ દાદાના દર્શનનો પણ કાર્યક્રમ આજે રાખેલો છે અને કાલે વિસર્જન યજ્ઞ પણ રાખેલો છે। શ્રી રામેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ આજે 10મો દિવસ છે। આજુબાજુના લોકોનો સાથ અને સહકારથી અને અમારા રામેશ્વર ગ્રુપના તમામ યુવાનોના સાથ સહકારથી અમે આજે 10મા દિવસે મહાપ્રસાદનું સમૂહ ભોજનનું આયોજન કરેલ હતું અને આજુબાજુના તમામ લોકોનો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। ખૂબ ખૂબ આભાર છે જે લોકોએ અમને મૂર્તિના દાતા છે કે જે અમારા અહીંયા પ્લોટના દાતા છે કે દર વખતે અમને અહીંયા ગણપતિ ઉત્સવ કરવાની મંજૂરી આપે છે। ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે બધાએ લગભગ 500 લોકોએ પ્રસાદી લીધો છે। અમે બાળકોનો રમતગમતનો કાર્યક્રમ કર્યો હતો, પછી એક દિવસ અમે રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કર્યો હતો। એક દિવસ તમામ લેડીઝને અમારે રામેશ્વર મહિલા સત્સંગ અહીંયા ચાલુ જ છે દરરોજ રામેશ્વર મંદિરે, તેના તરફથી પણ એક દિવસ સત્સંગનો કાર્યક્રમ આયોજન કરેલ હતો અને મટકી ફોડનું આયોજન કરેલ હતું અમે, અને એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું અને એક દિવસ અન્નકૂટનું પણ આયોજન કરેલું હતું। કાલે સવારે 9 કલાકે વિસર્જનનું આયોજન કરેલ છે। તો અમારી આજુબાજુના તમામ ભાઈઓ બહેનો નમ્ર વિનંતી છે, આજુબાજુના જે એરિયા છે કે સવારે 9 કલાકે કાલે સવારે 9 કલાકે 11મા દિવસે વિસર્જનના દિવસે બધા અહીંયા હાજર રહી।